પાલિકાની વડી કચેરી સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બેનર પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરાયો। શહેરમાં હરણી લેક ઝોન ખાતે 2 વર્ષ અગાઉની ગોઝારી દુર્ઘટનામાં 12 બાળકો સહિત 14 વ્યક્તિના થયેલ કરુણ મોત અંગે પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય નહીં મળતા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પ્લેકાર્ડ બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને જવાબદાર વ્યક્તિનું નામ એફઆઈઆરમાં દાખલ કરવાની માંગ કરી હતી। અન્યથા આપ દ્વારા અદાલત સમક્ષ પીઆઈએલ દાખલ કરશે। અને આ અંગેની વિગત એવી છે કે હરણી લેક ઝોન ખાતે 23 મહિના અગાઉ દુર્ઘટના સર્જાઈ હતી અને બાળકો સહિત 14 વ્યક્તિના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા। અને આમ છતાં પીડિત પરિવારોને હજી ન્યાય મળ્યો નથી। આ અંગે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોએ પ્લેકાર્ડ અને બેનર સાથે પાલિકા કચેરીએ જઈને સૂત્રોચ્ચાર કરી કસૂરવારનું નામ એફઆઈઆરમાં અને ચાર્જશીટમાં દાખલ કરવા માંગ કરવામાં આવી છે। જો પાલિકા તંત્ર દ્વારા અહીં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જે તે વ્યક્તિ સામે ચાર્જશીટમાં અને એફઆઈઆરમાં નામ દાખલ કરવા અંગે પીઆઈએલ દાખલ કરશે અને પીડિત પરિવારોને ન્યાય અપાવવું જરૂરી કાર્યવાહી કરશે। જી બિલકુલ, અમે બોટકાંડને લઈને આજે બોટકાંડના આરોપી જે અત્યાર સુધી રાજેશભાઈ ચૌહાણ જે કોર્પોરેશનમાં જોબ કરતા હતા, અત્યારે રિટાયર થયા પછી કોર્પોરેશન પોતે કબૂલે છે કે તે ગુનેગાર છે અને 5000 જેવી ન જેવી પેનલ્ટી ફાળવવામાં આવી અને પેનલ્ટી એના એકાઉન્ટમાંથી કપાઈ છે અત્યારે। તો કોર્પોરેશન માને છે કે તે ગુનેગાર છે, તો ગુનેગારને આજે 12 બાળકો અને 2 શિક્ષકો જે મૃત્યુ પામ્યા હોય એમની નિષ્ક્રિયતાને લઈને તો એની માટે આ 5000 રૂપિયા બહુ ન જેવી બાબત છે। તો એને સજા થવી જોઈએ અને એ સજા માટે અમે અહીંયા એમને ધ્યાન દોરવા માટે આવ્યા હતા। અમે સેશન કોર્ટમાં જઈશું અને માંગ પૂરી કરીશું। આમ આદમી પાર્ટી આગળ આવી છે અને હંમેશા આગળ રહેશે અને અમારો આ મુદ્દો જે છે એ પૂરો નહીં થાય તો એની માટે અમે આંદોલન કરીશું। જાનવીબા ગોહિલ, મહામંત્રી।